વેદાંતાના શેરમાં આજે જે 63% જેવો મોટો ઘટાડો દેખાય છે તે વાસ્તવમાં કોઈ નુકસાન નથી, પરંતુ કંપનીના ડિમર્જરને કારણે આવેલો ટેકનિકલ ફેરફાર છે. તેના મુખ્ય કારણો નીચે મુજબ છે. 1. ડિમર્જર કંપનીના ભાગલા. વેદાંતા લિમિટેડે તેના વ્યવસાયને 5 અલગ અલગ લિસ્ટેડ કંપનીઓમાં વહેંચી દીધો છે. આ પ્રક્રિયા હેઠળ એલ્યુમિનિયમ, ઓઇલ એન્ડ ગેસ, પાવર અને સ્ટીલ જેવા બિઝનેસ હવે મુખ્ય કંપનીથી અલગ થઈ ગયા છે. 2. એક્સ-ડેટની અસર. આજે એટલે કે 30 એપ્રિલ 2026 એ આ ડિમર્જરની એક્સ-ડેટ છે, કારણ કે 1 મેના રોજ બજાર બંધ છે. જ્યારે કોઈ કંપની અલગ થાય છે ત્યારે તેની જૂની કિંમતમાંથી અલગ થયેલા બિઝનેસની વેલ્યુ બાદ કરવામાં આવે છે. ગઈકાલે શેરનો ભાવ આશરે ₹773ની આસપાસ હતો. ડિમર્જર પછી વેદાંતા લિમિટેડ મુખ્ય કંપનીના શેરની કિંમત એડજસ્ટ થઈને આશરે ₹273, ₹290ની આસપાસ આવી ગઈ છે. આ જ કારણે તમને સ્ક્રીન પર 60%થી 63%નો ઘટાડો દેખાય છે. 3. રોકાણકારોને શું ફાયદો? જો તમારી પાસે ગઈકાલ સુધી વેદાંતાનો એક શેર હતો તો હવે તમારી પાસે વેદાંતા લિમિટેડનો એક શેર તો રહેશે જ, જેનો ભાવ અત્યારે ઓછો દેખાય છે. વધારામાં નવી બનેલી 4 કંપનીઓના 1થી 1 શેર તમને મફતમાં મળશે, 1થી 1 રેશિયો મુજબ. આ નવા શેર આગામી થોડા અઠવાડિયામાં તમારા ડીમેટ એકાઉન્ટમાં આવી જશે અને જ્યારે તે બજારમાં લિસ્ટ થશે ત્યારે તમારી કુલ સંપત્તિની કિંમત ફરીથી સરભર થઈ જશે. ટૂંકમાં, આ કોઈ ક્રેશ નથી પણ વેલ્યુનું વિભાજન છે. તમારા પોર્ટફોલિયોમાં શેરની સંખ્યા વધશે, જેના કારણે હાલમાં શેરના ભાવમાં આ ઘટાડો જોવા મળી રહ્યો છે.